કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 9 પ્રકરણ 2 માં સ્વાધ્યાય 2.4 નો પ્રશ્ન નંબર 7 જોઈશું, જેમાં આપણે કિંમત મેળવવાની છે. જેમાં પહેલો દાખલો 99 નો ઘન. તો આપણે આ નિત્યસમ પ્રમાણે ગણવાનું છે. તો શું કરીશું કે આના આપણે બે ભાગ કરી દઈશું. તો 100 ઓછા 1 તો 99 થઈ જાય. તો એનો ઘન કરી દઈએ. તો આ a ઓછા b નો ઘન એવો નિત્યસમ આપણી પાસે છે. a ઓછા b નો ઘન બરાબર a નો ઘન ઓછા b નો ઘન ઓછા 3ab આખા કૌંસમાં a ઓછા b. આ પ્રમાણેનો આપણી પાસે નિત્યસમ છે. તો એ નિત્યસમનો ઉપયોગ કરીને આપણે આ સોલ્યુશન કરીશું. તો અહીંયા આગળ a આપણને શું મળશે? 100 અને b શું મળશે? 1 મળશે. તો 100 નો ઘન ઓછા 1 નો ઘન ઓછા 3 1 શું છે? 100 b 1 100 ઓછા 1. હવે 100 નો ઘન તો શું કરીશું? આમાં પહેલા 100 લખી દઈશું. આ એક વાર 0, આ બે વાર 0 અને આ 3 વાર 0. ડાયરેક્ટ આપણે ઘનને 3 વાર લખી દેવાનો. જેટલા 0 હોય એને 3 વાર આપણે 0 લખી દેવાના. એટલે કેટલા થશે? 10 લાખ થશે. ઓછા 1 નો ઘન 1 ઓછા 3 ગુણ્યા 100 એટલે 300. 100 માંથી 1 જશે એટલે 99. હવે 10 લાખ ઓછા 1 ઓછા 99 ગુણ્યા 3 કેટલા થશે? 297 અને 2 0. 10 લાખમાંથી 1 ઓછા કરીશું અને 29,700 ઓછા કરીશું એટલે આપણને જવાબ મળશે 9,70,299. તમારો આ જવાબ આવી ગયો. બીજો દાખલો 102 નો ઘન. તો આમાં શું કરીશું? તો 100 + 2 નો ઘન. તો આપણને નિત્યસમ છે a + b નો ઘન બરાબર a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b. તો આ નિત્યસમ પ્રમાણે જ જઈશું. અહીંયા ગાડી 100 છે એ શું ગણાશે? a ગણાશે અને b આપણા 2 ગણાશે. તો 100 નો ઘન વત્તા b એટલે 2 નો ઘન વત્તા 3 એ જગ્યાએ શું આવશે? 100 અને b આપણા કેટલા છે? 2. બીજા કૌંસમાં 100 વત્તા 2. તો 100 નો ઘન કરવાનો છે. તો 1 લખી દઈશું અને 2 0 છે એક વાર લખીશું, બીજી વાર લખીશું અને ત્રીજી વાર. એટલે આપણો 100 નો ઘન થઈ ગયો. હવે 2 નો ઘન 8 વત્તા 3 દુ 6 અને 6 ગુણ્યા 100 એટલે કેટલા થશે? 600. કૌંસમાં 100 વત્તા 2 એટલે 102 થશે. હવે 10 લાખ એટલે 100 2 વાર 0 અને બીજા 2 વાર 0 વત્તા 8. હવે 102 ગુણ્યા 6 કેટલા થશે? 612 અને 2 0. હવે આ બધાનો ટોટલ આપણે સરવાળો કરીએ એટલે જવાબ આવશે 10,61,208 જવાબ તમારો આવશે. ત્રીજો દાખલો 998 નો ઘન. તો અહીંયા આગળ શું કરીશું? 1000 ઓછા 2 નો ઘન. હવે નિત્યસમ આપણને ખબર જ છે a ઓછા b નો ઘન બરાબર a નો ઘન ઓછા b નો ઘન ઓછા 3ab કૌંસમાં a ઓછા b. તો a કેટલા થશે? 1000 અને b કેટલા થશે? 2 થશે. તો 1000 નો ઘન ઓછા 2 નો ઘન ઓછા 3 કૌંસમાં કેટલા આવશે? 1000 ગુણ્યા 2
બીજા કૌંસમાં 1000 ઓછા 2. તો હવે 1000 નો ઘન કરવાનો, તો 1 લખી દઈશું, પછી 3 મીંડા એટલે 1000 થઈ ગયા. હવે બીજી વાર 3 મીંડા, પછી ફરી એક વાર 3 મીંડા, એટલે તમારો 1000 નો ઘન થઈ ગયો. 2 નો ઘન કેટલો થશે? 8 ઓછા 3 દુ 6, 6 ગુણ્યા 1000 એટલે 6000 થશે. બીજા કૌંસમાં કેટલા આવશે? 1000 ઓછા 2, 998. હવે 1 3 વાર 0, ફરી એક વાર 3 વાર 0 અને ફરી એક વાર ઓછા 8 ઓછા 998 ગુણ્યા 6 કરીશું એટલે 59 88 આવશે અને 3 0. તો આ બધાની આપણે બાદબાકી કરીશું એટલે આપણને જવાબ મળશે 99,40,11,992 જવાબ આપણને મળશે.